હર્ષ સંઘવી ઢોલ નગારા સાથે મતદાન કરવા નીકળ્યા હતા અને વાજતે ગાતે મતદાન મથક પર પહોંચ્યા. સપરિવાર મતદાન કર્યું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે વહેલી સવારે મતદાન કર્યું હતું. હર્ષ સંઘવી ઢોલ નગારા સાથે મતદાન કરવા નીકળ્યા હતા અને વાજતે ગાતે મતદાન મથક પર પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું. તેઓ સપરિવાર મતદાન કરવા નીકળ્યા હતા. હર્ષ સંઘવી માતા પિતા અને પત્ની સાથે વોટિંગ કરવા પહોંચ્યા હતા. તેઓએ કેન્દ્રીય વિદ્યાલય ખાતે મતદાન કર્યું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વહેલી સવારે 7 વાગે લોકો સાથે મતદાન કરીને લોકશાહીના પર્વમાં સહભાગી થઈ વધુમાં વધુ મતદાન કરવા પ્રજાજોગ સંદેશો આપ્યો હતો. કેન્દ્રીય વિદ્યાલય પર મોટી સંખ્યામાં મતદારો જોવા મળ્યા હતા. સામાન્ય લોકો સાથે ગૃહ રાજ્યમંત્રી લાઇનમાં ઊભા રહ્યા હતા અને મતદાન કરવા માટે લોકો સાથે વાતચીત કરી રહ્યા છે. ગુજરાતના સૌ નાગરિકોને આજે વધુમાં વધુ મતદાન કરવાની હું અપીલ કરું છું. આજે મેં મારા માતા પિતા પત્ની અને બહેન જોડે સાથે મારા બૂથના સૌ અગ્રણીઓ જોડે સાથે મળીને ઢોલ નગારા થાળી વગાડીને બૂથના સૌ નાગરિકોને જગાડીને વહેલી સવારે સૌથી પહેલાં બૂથ પર પહોંચવાનો સંકલ્પ લીધેલો અને વધુમાં વધુ મતદાન થાય તે માટે આજે વહેલી સવારથી બૂથે ચારે કિનારે ફરીને લોકોને જાગૃત કરીને વધુમાં વધુ મતદાન કરાવવાનો પ્રયાસ કરેલો હતો. મારી ગુજરાતના સૌ નાગરિકોને વિનંતી છે કે છેલ્લા અનેક વર્ષોથી જે વ્યક્તિએ એક બી દિવસ રજા લીધા વગર આ દેશના ગરીબો, આ દેશની મહિલાઓ, યુવાઓ અને વડીલો આ તમામ લોકોનો વિકાસ થાય, તેમને અલગ અલગ વ્યવસ્થાઓ થકી તેમનું જીવન સ્તર સુધરે તે માટે રાત દિવસ મહેનત કરી છે. તેવા વ્યક્તિ જોડે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી તમામ વર્ગના લોકોએ एक જ संकल्प લીધો છે कि मोदी जी का तीसरा शासन आएगा और ये देश की व्यवस्थाएं इसी प्रकार से यही तेजी से उसका विस्तृत होगा और विस्तृतीकरण के कारण सभी को ज़्यादा से ज़्यादा मदद मिलेगी. આ દેશભરના નાગરિકોના સંકલ્પ જોડે ગુજરાતના બી સૌ નાગરિકો આ દેશ હિતની સરકાર લાવવા માટે રાત દિવસ જે પ્રકારે પ્રચારમાં તમામ સમાજો સાથે મળીને આગળ વધી રહ્યા હતા, પ્રકારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે દેશના સૌ નાગરિકોનો સંકલ્પ એ જ ગુજરાતનો સંકલ્પ રહેવાનો છે. દેશના નાગરિકોનો એક સંકલ્પ છે કે આ વખતે 400 પાર, અને એ 400 પારના સંકલ્પને આગળ વધારવા માટે આજે ગુજરાતના સૌ નાગરિકો સાથે મળીને મતદાન કરવાના છે. આ અદ્ભુત પરિસ્થિતિ ગામમાં જઈને તમે કોઈ વડીલોને પૂછો, આઝાદી પછી વર્ષ સુધી આ ગરીબ અને મધ્યમ વર્ગના વડીલો રાહ જોતા હતા કે ક્યારે કોઈક દીકરો એવો આવે કે જે દેશના પ્રધાનમંત્રી બને અને અમારા વડીલોની ક્યાંક ને ક્યાંક નાની મોટી ચિંતા કરે. આજે આ બધા વડીલોના દીકરા તરીકે દિલ્હીમાં એમનો દીકરો મોદી દ્વારા એ લોકોને નાની મોટી કોઈ બી બીમારી આવે તો એ બીમારીને હવે સ્વાસ્થ્યની ચિંતા એ એમના દીકરા દીકરીએ નથી કરવાની. માત્ર હોસ્પિટલ સુધી પહોંચાડ્યા, હોસ્પિટલમાં સંપૂર્ણ ટ્રીટમેન્ટ એમને આયુષ્માન ભારત કાર્ડ દ્વારા મળવાની છે. આ અદ્ભુત દિવસો દેશના સૌ ગામડાઓમાં, સૌ શહેરોમાં આવનારા દિવસોમાં આપણા વડીલોને પ્રાપ્ત થવાના છે અને એમના આશીર્વાદથી આજે સૌ લોકો આગળ વધી રહ્યા છે. મારી આપ સૌને વિનંતી છે કે દેશ હિતમાં વધુમાં વધુ મતદાન કરીએ અને દેશ હિતમાં મતદાન કરતાં આપણે તો મતદાન કરીએ જ, સાથે સાથે આપણી આજુબાજુ સગા સંબંધી મિત્ર વર્તુળ બધા જ લોકોને મતદાન અવશ્ય કરાવીએ. કાલે જે પ્રકારે આપની ચેનલોના માધ્યમથી એક વાયરલ ઓડિયો સાંભળવામાં, એક મૌલવી દ્વારા ભારતીય જનતા પાર્ટી અને હિન્દુ નેતાઓને મારી નાખવા માટે સોપારી લેવામાં અને એ મૌલવીને પોલીસ દ્વારા પકડવામાં આવે છે. મૌલવીના
ડાયરેક્ટ પાકિસ્તાનમાં સંપર્ક હોય, પાકિસ્તાનથી 1 કરોડ રૂપિયા અને સાથે હથિયારો મંગાવવાનું જેમને કામ કર્યું હતું એને પકડીને જેલના હવાલે બંધ કરવાનું કામ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવ્યું. ત્યારે જે ઓડિયો વાયરલ થયો, જે પ્રકારે કોંગ્રેસના લોકો એને છોડાવવા માટે જે પ્રયાસ કરી રહ્યા છે, આ જોઈને ખૂબ દુઃખ થયું છે. આજે એને જવાબ આપવાનો દિવસ છે અને કડક જવાબ આપવાનો દિવસ છે. પહેલી સવારથી લોકોમાં અદ્ભુત ઉત્સાહ છે. આજે આપણે શું કરવાનું? આજે આપણે સૌ લોકોએ આપણા ભવિષ્ય ઉજ્જવલ કરવા માટે આપણો હક સંપૂર્ણ ઉપયોગ કરવાનો છે. માત્ર પોતાના 10-15 મિનિટ સમય આપીને આપણે આપણા દેશના વિકાસની ગતિને આગળ વધારવાની છે. મારી સૌ ગુજરાતીઓને વિનંતી છે, ગુજરાતના સૌ નાગરિકોને વિનંતી છે, 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આજે મતદાનનો ઉપયોગ જરૂરથી કરજો, વધુમાં વધુ મતદાન કરજો. આપણે ગુજરાતના નાગરિકો એ જાગૃત નાગરિક છે, એનું અવશ્ય આજે સૌ લોકો આગળ વધારશો અને મને વિશ્વાસ છે કે વધુમાં વધુ મતદાન આજે થશે. હર્ષભાઈ, જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેમાં કોનો ઉલ્લેખ છે, શું વાત કરવામાં આવી છે? એ ઓડિયો ક્લિપ આપ સૌની ન્યૂઝ ચેનલોના માધ્યમથી જ મને બી સાંભળવા મળી છે. એમાં ખાસ કરીને જે ન્યૂઝ ચેનલનું કેવું છે એ પ્રકારે કોઈ મૌલવી અને કોઈ કોંગ્રેસના નેતાની વાતચીત થઈ રહી છે અને એમાં ખાસ વર્ણન કરવામાં આવે છે કે कांग्रेस के असलम भाई से बात हुई है, वकील की व्यवस्था करके जामीन की व्यवस्था हो. આ ખૂબ દુઃખનો વિષય છે. તમારી ચેનલોના માધ્યમથી મને આ સાંભળવા મળ્યું અને આપ સૌ લોકોએ બી જોયું છે. આ પ્રકારના લોકોને છોડાવવા માટે આપણે કોઈ બી પ્રકારની મદદ ના કરવી. રાજનીતિના તો અનેક અવસરો પ્રાપ્ત થશે, રાજનીતિની ટીકા ટિપ્પણીઓ ચાલતી જ રહેશે, પણ રાજનીતિમાં નાના મોટા વોટ મેળવવા માટે આવા લોકોને મદદ કરીને આપણા જ દેશના યુવાનોને, ભૂલકાઓને જે મદરેસાના માધ્યમથી એની અંદર દેશ માટે નફરત ફેલાવતા હતા, ભારતીય જનતા પાર્ટી માટે નફરત ફેલાવતા હતા, આતંકવાદ તરફ એ લોકોને કઈ રીતે પ્રેરિત કરાય તે પ્રયત્ન કરતા હતા, એવા લોકોને છોડાવવા ના જોઈએ. હું કોઈ બી પ્રકારની રાજનીતિ આજે નથી કરવા માંગતો, પરંતુ મારું એ 100% માનવું છે કે કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓને ખાસ કરીને વિનંતી છે, આપણે રાજનીતિના અનેક અવસરો મળશે, પરંતુ દેશ હિત અને રાજ્યની સુરક્ષાના વિષયોની અંદર આપણે આ પ્રકારનું કાર્ય ના કરવું જોઈએ. 2 હાથ જોડીને હું વિનંતી કરું છું. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.